દેશભરમાં કોમન સિવિલ કોડને લઈને જે પ્રકારે ચર્ચાએ વેગ પકડ્યો છે, ત્યાં પાસા થતાની સાથે જ વિરોધના સૂર પણ એટલા જ જોવા મળી રહ્યા છે. ખાસ કરી મુસ્લિમ મહિલાઓનો યુસીસીને લઈ વિરોધ વધુ જોવા મળી રહ્યો છે. સુરતમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરી યુસીસી અને વકફ બિલના વિરોધમાં પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. મુસ્લિમ ધર્મમાં જે ધાર્મિક જ્ઞાન આપે છે તેવી મહિલાઓને આલેમા કહેવામાં આવે છે. સુરતના મક્કાઈ પુલ પાસે અંદાજે 45 જેટલી મહિલા આલેમા દ્વારા યુસીસીના વિરોધમાં પ્લેકાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા તાનાશાહી કરી યુસીસીનો અમલ કરવામાં આવી રહ્યો હોવાની વાત મુસ્લિમ મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી. મુસ્લિમ ધર્મની મહિલાઓ તેમના રીતિ રિવાજ પ્રમાણે તમામ કાર્ય કરી રહી છે. એનાથી તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી થતી નથી. યુસીસીના કારણે તેમના જે હક છે તેના પર તરાપ લાગશે તે પ્રકારની વાતો એકત્રિત થયેલી મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી. કોઈપણ પ્રકારની મંજૂરી વગર કાર્યક્રમ કરવામાં આવતા પોલીસ દ્વારા 23 જેટલી આલેમાની અટકાયત કરવામાં આવી છે. સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રઈશા શેખે જણાવ્યું છે, સરકાર અમારા જે ધાર્મિક નીતિ નિયમો છે તેમાં દખલ કરવા માટેના પ્રયાસ કરી રહી છે. અમારા કુરાનમાં શરીયતમાં જે પ્રકારે લગ્નવિધિથી લઈ બીજા નિયમો છે તેને અમે અનુસરી રહ્યા છે. નીતિ નિયમોથી અમને કોઈપણ પ્રકારની મુશ્કેલી થતી નથી. છતાં પણ કોમન સિવિલ કોડ લાવી સરકાર અમારી કેટલીક માન્યતા પર પ્રહાર કરી રહી છે, જે અમે એનો વિરોધ નોંધાવી રહ્યા છે. વકફ બિલને લઈ અમારો પણ સખત વિરોધ છે. આપનો પરિચય અને શું રજૂઆત સાથે આવ્યો? જી, મારું નામ રઈશા શેખ છે. સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ છું અને એક સખી મંડળો ચલાવું છું અને એનજીઓ ચલાવું છું. આજે શું વિરોધ કરી? વિરોધ એનું છે કે જે યુસીસી કાયદો અમારા ઉપર જે થોપવામાં આવી રહેલું છે અને જે વકફ બિલનું અત્યારે બિલ પાસ થયેલું છે એના વિરુદ્ધમાં અમે લોકો વિરોધ કરવા માટે અથવા અમારી જે જાહેરાત છે, જે અમારી અપીલ છે એને લઈને અમે લોકો આવેલા છે. શું આ કાયદોથી શું નુકસાન તમને લાગે છે? યુસીસીમાં મને એવું બધું લાગી રહેલું છે કે જે તોડી મોડીને જે અમારા ઉપર અહીંયાથી કોઈ બાજુ અહીંયાથી જે અમારા ઇસ્લામમાં શરીયતમાં 14 સાલથી જે કુરાને પાકમાં નાઝિલ છે, જેમાં બધી હકીકતો લખેલી છે, એના વિરુદ્ધમાં જે યુસીસી કાયદો જેમાં હરામ કામને હલાલ કહેવામાં આવ્યું છે અને બધા જે અમે લોકો આ અંગે રજૂઆત પણ કરેલી છે અને પૂછવામાં પણ આવેલી છે અમારા દ્વારા કે યુસીસીમાં મહિલાઓને શું ભલામણ છે એટલે શું મહિલાઓના માટે છે. તો મને નથી લાગી રહેલું છે કે યુસીસી કાયદામાં કંઈ મહિલાઓની કંઈ ભલામણ છે કે એના લીધે કે એના પ્રોત્સાહન માટે કંઈ એવો કંઈ કાયદો છે. અને વકફ બિલ જે અમારા પુરખોએ જે મસ્જિદ મદ્રસામાં જે પણ જમીનો આપેલી છે, સીધે મને લાગી રહેલું છે કે એમાં સરકાર દખલગીરી કરી રહેલી છે અને માફિયાની જેમ હડપવાનું કામ કરી રહેલી છે અને ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી રહેલી છે. અને જે બંને બિલમાં એ લોકો એક યુસીસીના કાયદામાં અને વકફ બિલના કાયદામાં એ લોકો સરકાર એમ કહી રહેલી છે કે મહિલાઓના લીધે કંઈ અમે લોકો રક્ષણનું કામ કે મહિલાઓના સપોર્ટ જે કામ થાય છે મહિલાઓના લીધે અમે લોકો બધું મહિલાઓના રક્ષણ માટે કરી રહેલા છે. પણ બંને બિલમાં મને નથી લાગી રહેલું છે કે એમાં કંઈ મહિલાઓનું કંઈ રક્ષણ આપવાનું કામ કર્યા છે કે મહિલાઓના લીધે કંઈ કામ કર્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.